ગઈકાલે જે બોટાદની અંદર કરદા આંદોલનની અંદર જે ઉગ્ર સ્વરૂપ ધારણ થયું એ ખૂબ જ દુઃખદ છે. સરકાર અને પોલીસ જે પ્રમાણે વર્તી રહી છે એ પણ ખૂબ શરમજનક છે. પણ સાથે સાથે કોઈ પણ આંદોલન હોય એ આંદોલનની અંદર જે આંદોલનના લીડર હોય છે, મુખિયા હોય છે, જે આગેવાની લીધી છે, એવા લોકો પડદા પાછળ રહીને પોતાના રાજકીય રોટલા શેકવા માટે જે પ્રમાણેની પ્રવૃત્તિ કરે છે એ ખૂબ જ દુઃખદ છે, નિંદનીય છે. અને આવનારા દિવસોમાં કોઈ પણ આંદોલન હોય એ આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ આંદોલનનું નેતૃત્વ કરનાર એ ક્રિમિનલ માઇન્ડેડ લોકો એ લાંબુ સરકારની સામે ટકી શકતા નથી અને આખરે શોષવાનું આવે છે જે ખેડૂતો માટે આંદોલન થઈ રહ્યું છે એ ખેડૂતોને. ભૂતકાળમાં પણ આપણે જોયું છે, આઝાદી પૂર્વે પણ જોયું છે કે જે નેતાઓ અંગ્રેજોની સામે લડતા હતા એ નેતાઓએ ક્યારેય પ્રજાની પાછળ રહીને આંદોલન નથી કર્યું, પ્રજાની આગળ ચાલીને બે ડગલા શાસનની સામે જોઈકા વગર. પરંતુ આજે સ્થિતિ એવી છે કે જે ક્રિમિનલ માઇન્ડેડ લોકો આ આંદોલનની અંદર આવે છે અને એના કારણે આંદોલનના જે સાચા જે હિતેચ્છુઓ છે એમને નુકસાન થાય છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી જે પ્રમાણે અત્યારે બોટાદનું આંદોલન એના જે નેતા છે ત્યાંના રાજુભાઈ તળપડે, તો એ આજે ભૂગર્ભમાં છે. એમણે ખરેખર તો પોલીસ સમક્ષ હાજર થઈ જવું જોઈએ. જે અત્યારે ગામની અંદર આંદોલન થઈ રહ્યું હતું એ ગામના 150થી વધુ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એ લોકોને બેરહેમીથી મારવામાં આવી રહેલા છે. અને મારા જે સોર્સિસ છે એ પ્રમાણે મને જે જાણકારી મળી છે ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ મારફત કે એમાંથી મોટે ભાગેના કોંગ્રેસી કાર્યકર્તાઓ છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે. આજે માત્ર બોટાદ કે સૌરાષ્ટ્ર નહીં, સમગ્ર ગુજરાત અને દેશનો ખેડૂત મુશ્કેલીમાં છે.